નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન બે વીજ પોલ ધરાશાયી થઈ કાર પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં ડીજીવીસીએલની કામગીરી દરમિયાન લોખંડના વીજપોલ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક કારને મોટું નુકસાન થયું છે. પ્રતિમ ચોકડી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજ પોલ ઉપરથી વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક બાદ એક વીજ પોલ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી. મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજ પોલ પાર કરેલી એક કાર ઉપર પડ્યો હતો. તે સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો, જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. જો કે વીજ પોલ કાર ઉપર પડતા કારનું મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત પ્રતિમ હોટલ પાસે પણ એક લોખંડનો વીજપોલ ધરાશાયી થયો હતો. ભરચક વિસ્તારમાં વીજપોલ પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોમાં વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલાં અંગે સવાલો ઉઠી રહ્યા છે. કમલ કુમાર બાબુ ઠાકર વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનોપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે. ત્યાં જીબી વાળા કામ કરતા બહાર કાપતા હતા, તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો. હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે. તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી. તમારા કારને કેટલું નુકસાન? મારી કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે. ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે. હાલ અંકલેશ્વરના પ્રતિમ વિસ્તારની અંદર જીબીના કર્મચારીઓ દ્વારા વીજ વાયર અને જે વીજ કેબલના જે થાંભલા હોય છે, પોલ હોય છે, તેની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા જીબીના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા પ્રતિમ ચોકડી જે છે, મહાશિવ હોટલની પાસે એ જે વીજ કર્મચારીઓ હતા, તેઓ થાંભલા ઉપર ચડીને કામ કરતા હતા અને જે વાયર કટિંગ થતાની સાથે જ જે લોખંડનો વીજ પોલ છે તે એક કાર ઉપર પડ્યો હતો અને કારની અંદર સવાર ડ્રાઈવર પણ હતો, પરંતુ ડ્રાઈવરની સદનસીબે જે જાન હતી તેને કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેની જે કાર છે તેને ખૂબ મોટું નુકસાન થયું છે. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રતિમ હોટલ છે ત્યાં પણ આવી જે એક ઘટના બની છે, તેની અંદર પણ વીજ કર્મચારીઓ જે કામ કરી રહ્યા હતા અને એ કામ દરમિયાન બીજો પણ એક વીજપોલ ધરાશાયી થયો હતો. જોકે ત્યાં આગળ વીજપોલ ધરાશાયી થતાની સાથે જ આસપાસનો જે ભરચક વિસ્તાર છે તેની અંદર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અને અહીંયા જો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જીબીના કર્મચારીઓને સુરક્ષાને લઈને ઘોર બેદરકારી સામે આવી છે. અને આ જે કાર અને જે અન્ય વાહનોને નુકસાન થયું છે તે અંગે જીબીના કર્મચારી અને જે જીબી ઓફિસના જે અધિકારીઓ છે તેઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. હાલ અત્યારે જ્યારે પણ ચોમાસાની ઋતુ આવતી હોય છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યા પર વીજ પોલ ના જે વાયર હોય છે તે ખુલ્લી હાલતમાં હોય છે, ડીપી હોય છે તે પણ ખુલ્લી હાલતમાં હોય છે. પરંતુ આજે જે અહીંયા જે ઘટના ઘટી છે તેની અંદર કોઈકનો જીવ જતા બચ્યો છે, પરંતુ જો આ ઘટનાની અંદર કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ રહેતે? અને અહીંયા તંત્ર દ્વારા જે જીબીના કર્મચારીઓ તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ કામગીરી દરમિયાન તેઓએ ન તો વાહન ચાલકો કે કોઈને પણ સુરક્ષાના જે નીતિ નિયમો હોય તે માટે અવગત પણ નતા કર્યા. અને અત્યારે આ જે ઘટના બની છે તેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જીબીના જે અધિકારીઓ છે તે ઘોર બેદરકારી રાખીને અત્યારે કામ કરી રહ્યા છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર. અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત વાયર તેમનું કામ ચાલતું હતું ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી, ત્યારે આ પોલ નીચે અકસ્માત થયો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિમ હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિમ હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું ત્યારે પછી એને કાપતા
આ પોલ બી પણ નીચે આવી ગયા હતા. સર બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે સર એના પાસે. ઘણા બધા પેલા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, એના પર જે કામ કરે ઉપર થાંભલા ઉપર, હું આગળ જ કામ કરતો હતો ત્યાં જ પેલા માણસ બી કામ કરતા હતા, સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. બરોબર. નર્મદા મૈયા બ્રિજની સેફટી ગ્રીલ પર કલાત્મક પેઇન્ટિંગ કરે તો માત્ર સુરક્ષાનું પ્રતીક નહીં પરંતુ ભરૂચની સંસ્કૃતિનું ઓળખ બનશે. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ એ દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વનો માર્ગ બની ગયો છે. એના પર લગાડવામાં આવેલ સેફટી ગ્રીલ પર જો ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટન્સ કલર દ્વારા ભરૂચનું ગૌરવશાળી ઐતિહાસિક વારસો, ભૃગુઋષિ તેમજ નર્મદા નદીનું આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો, સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ગર્વ જેવા પર વિષય પર આકર્ષક આર્ટવર્ક અને કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવે તો સેફટી ગ્રીલ માત્ર સુરક્ષાનું પ્રતીક નહીં રહે પરંતુ ભરૂચની સંસ્કૃતિ અને ગૌરવનું ઓળખ બનશે. બ્રિજનું સૌંદર્ય વધશે અને નાગરિકો શહેર પ્રત્યે ગૌરવ અને જાગૃતિ વધશે. આ સેફટી ગ્રીલ સ્ટીલની લગાવવામાં આવેલી છે. આ ગ્રીલ પર જો ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટન્સ કલર કરવામાં આવશે તો આ ગ્રીલને કાટ સામે વધુ રક્ષણ મળી રહે છે તેમજ તેનું આયુષ્યમાં વધારો થશે. ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક હબ છે. નાની મોટી અસંખ્ય કલર કંપનીઓ આવેલી છે. આ કલાત્મક કાર્ય માટે તેમના CSR ફંડનો ઉપયોગ કરી સરળતાથી આ કાર્યને સંપૂર્ણ કરી શકાય તેમ છે. નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી. એટલે કે આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષ સમયગાળા દરમિયાન આત્મહત્યા જેવો દૂષણરૂપી એક પણ બનાવ બન્યો નથી. એટલે આ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો. આ માટે અમે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાથે RNB વિભાગને વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ. સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે. આ નર્મદા મૈયા બ્રિજ પર લગાવવાલી સેફટી ગ્રીલ ઉપર વેધર રેઝિસ્ટિંગ કલર દ્વારા ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા, ભૃગુ ઋષિનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, સાથે સાથે ઐતિહાસિક સ્થળો, મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ ગ્રીલનો ઉપયોગ ફક્ત સેફટી માટે જ નહીં પરંતુ ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખ તરીકે થઈ શકે છે. આ માટે ધારાસભ્યશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને આ ગ્રીલ એ સ્ટીલની બનેલી છે. આ ગ્રીલ પર જો સારા ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટિંગ કલર કરવામાં આવે તો પણ એને કાટથી રક્ષણ મળે છે અને એના આયુષ્યનો વધારો થઈ શકે છે. વાલિયા વહીવટીતંત્ર અને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ વાલિયા વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારી, ભાજપના આગેવાનો તથા શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા. તિરંગા યાત્રા શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર ખાતેથી નીકળી ગામના મુખ્ય માર્ગો ઉપર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. હાંસોટના ઇલામની આદર્શ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા અને RK વકીલ હાઈસ્કૂલમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. હાંસોટના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વર્ગસ્થ અલકાબેન S. વૈદ પ્રાથમિક શાળા અને RK વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને ટ્રેકસૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન KM ચોકસી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કેસરીમલ શાહના હસ્તે વૃક્ષારોપણ
કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ સાથે જરૂરી સામગ્રી પૂરી પાડવાના આ સેવાભાવી પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. ધારાસભ્ય ગણપત વસાવાની ઉપસ્થિતિમાં તરસારી નગરમાં દેશભક્તિના રંગે તિરંગા યાત્રા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આપણો તિરંગો આપણું ગૌરવના આહવાનને અનુસરી તરસાડી નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. મહારાણા પ્રતાપ સર્કલથી પ્રસ્થાન કરેલી યાત્રા તિરંગા સર્કલ અને બિરસા મુંડા સર્કલ થઈ નગરપાલિકા કચેરી સુધી પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં નગરજનો, કોર્પોરેટરો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો, કોસંબા પાલોદ પોલીસના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓ અને તિરંગાના રંગોથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગણપત વસાવાએ દેશવાસીઓને આવનારા 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે સૌને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. મિત્રો, આજે તરસાડી નગરપાલિકા અને તરસાડી નગરના પ્રજાજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. તિરંગા યાત્રાની અંદર જબરજસ્ત ઉત્સાહ તરસાડી નગરના પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે. જ્યારે પણ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિન આવે એ પહેલાં સમગ્ર દેશની અંદર એ દેશભક્તિનો માહોલ બનતો હોય છે અને કરોડો ભારતવાસીઓ એમાં જોડાતા હોય છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે સ્લોગન આપવામાં આવેલું છે કે આપણો તિરંગો આપણું ગૌરવ, કારણ કે આ તિરંગો એ માત્ર કોઈ 3 કલરનું કાપડ નથી, પરંતુ આ તિરંગો એ આપણા સૌના માટે, આપણા સૌના આન બાન શાન કહી શકાય એ પ્રકારની આ તિરંગા છે. ત્યારે આ તિરંગા યાત્રાની અંદર વિશાળ સંખ્યામાં લોકો જોડાયા એ બદલ પણ તરસાડી નગર અને પ્રજાજનોને હું ખૂબ અભિનંદન આપું છું અને એડવાન્સમાં સ્વતંત્રતા દિનની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગોલ્ડ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.